જામનગરમાં દારાનગર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરમાં આજરોજ પીજીવીસીએલ દ્વારા પોલીસને સાથે રાખીને વીજ ચેકિંગ કરવામાં આવ્યું। પીજીવીસીએલ અને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી। જામનગર દારાનગર વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા પોલીસને સાથે રાખી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેણાંક મકાનોમાં થાંભલેથી ડાયરેક્ટ દરમાં વીજ લેતા તેઓના દરમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જામનગરના દરારનગરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરમાં વીજ ચેકિંગ। જામનગરના દરારનગર વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા પોલીસને સાથે રાખી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેણાંક મકાનોમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અંગે મળતી વિગત અનુસાર જામનગર શહેરના દરારનગર વિસ્તારમાં આવેલા માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની યાદી બનાવી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલ દ્વારા વિવિધ ટીમો સાથે આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પીજીવીસીએલના આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વીજ ચોરી પણ મળી આવી હોવાનું જાણવા મળે છે। પીજીવીસીએલ દ્વારા લાખોની વીજ ચોરી ઝડપાઈ અને વીજ બિલો ફટકારી વીજ કનેક્શન કાપવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરી હતી।